કેમ રમે? મજા આવી. છેલ્લા સ્પ્લેટ મારી બહુ મજા આવી. હા. Give me guys. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 5 અને આજે એક છે મેરેથોન એસએફસી ગ્લોબલ 10 કિમી નવી મુંબઈ માટે. સો નેક્સ્ટ વીક પણ એક મેરેથોન છે, પણ આ વીક માટે પ્રોમો રન છે. તો હું અને મિહિર અત્યારે જવાના છું. તો ચાલો પહેલાં હું મિહિરને ત્યાં જાઉં અને ત્યાંથી અમે જઈશું SVNIT ગેટ સુરત પર, કે જ્યાંથી મેરેથોન સ્ટાર્ટ થવાની છે 6:30 વાગ્યાને. અત્યારે કરન્ટલી વાગ્યા છે સવારના 5:20 સમથિંગ થયા છે. તો અડધી કલાકમાં ત્યાં પહોંચી જઈશું. તો લેટ્સ ગો. A few moments later. અત્યારે ફાઇનલી આપણે SVNIT ગેટ પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે મેરેથોન હમણાં રન થવાની છે શરૂ. અને બધા આપણા કમ્યુનિટીના આવી જાય છે, કાપી રનર્સના ગાઈસ. ग्लोबल 10K है नवी मुंबई में होने वाला है फरवरी में. And I feel personally that we all runners should be very proud of this, because first time it's happening in India. And this world record holder, she's going to run the race. She might break a world record here in Navi Mumbai also. It's going to be very proud for India. And along with her, around 10 to 15 countries का elite runners are going to come. उन लोग रन करने वाले 10 किलोमीटर का. और प्लस इंडिया का एलिट रनर्स है, हम लोगों को भी एलिट रनर्स, इसलिए उन लोगों का कट ऑफ रहेगा मोस्टली 45 मिनट्स के अंदर, 40 के आसपास रहेगा वो. और टाइमिंग्स हम लोग बताएंगे, वो उन लोग के साथ में रन कर सकते हैं. इट्स गोइंग टू बी अ ग्रेट थिंग टू सी देम रनिंग ऑल्सो. दिस इज गोइंग टू बी द फर्स्ट ईयर. Or it's going to be a huge, and the prize money also must have seen every 5 age category में prize money भी है. So you can be part of this great run, and it's going to be a proud moment for all of us, for the runners. I feel that इसके लिए मैंने promo run इसके लिए कर रहा हूँ क्योंकि अलग अलग जगह पे one I get to come and see you all, meet you all also. This is an opportunity for me to meet and run with you all. And secondly, I wanted to all the runners should benefit in this. That's the reason I'm reaching out to all of you. And today's run, जो है 10 kilometer है, it's just a formalities promo run. You can do a 5 kilometers also, and 3 kilometers also, 10 also. 5 going and coming back, or if you do a 3 kilometers and come back 6. તો ફાઇનલી અત્યારે ફર્સ્ટ સ્પીચ થઈ ગઈ છે રનર્સની, અને બધા રનર્સ અત્યારે મેરેથોન સ્ટાર્ટ કરી દીધી છે. હા મજા તો ચાલો લેટ્સ ગો મેરેથોન ફોર બેટર લાઈફ. શું કે યસ યો ફર્સ્ટ ટાઈમ છે ભાઈ. કેવું ફર્સ્ટ ટાઈમ નહીં, આપણે તો ચોથી વાર છે કોમ્પિટિશનમાં. તો ફર્સ્ટ ટાઈમ છે ને? હા નહીં, મારે સેકન્ડ ટાઈમ છે. હું ગયા વર્ષે ત્યારે કેવું હતું? ત્યારે મજા આવી હતી. ત્યારે ઓછા કિલોમીટર હતા ને? ત્યારે 2 કિલોમીટર નું હતું. 2 કિલોમીટર? ફાઇનલી ફર્સ્ટ હાઇડ્રેશન પોઈન્ટ અચીવ. મિનિટ લઈ લે, બોટલ લઈ લે ગાઈસ. કેટલું 2.5 કિલોમીટર શું હશે? 3 પોઈન્ટ હતું ને? ઓલા ભાઈ તો 2 કીધું હતું. 3 થઈ ગયો છે ભાઈ. 2 કિલોમીટર થઈ ગયું છે ગાઈસ. 3 સોરી 3 કિલોમીટર. 7 more to go. બધા આગળ જાય છે, અમુક પાછળ આવતા હશે. કોઈ આવે છે? આવે છે, પાછળ આવે છે, અને બધા આગળ જાય છે. લેટ્સ ગો.
તો આ મીર ખોટું બોલતો હતો. હું કહેતો હતો કે 2 ને 2.5 થયું છે. હજી 3 કિલોમીટર અત્યારે છું. અત્યારે આપણે વિહાર વાળા રોડે છીએ. વિહાર નું બસ સ્ટેશન અને એકદમ ધુમ્મસ ને ખતરનાક છે વાતાવરણ. ખોટું નહીં કે ભાઈ. એટલે મિસમેચ થયું એમ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. મિહિર ને આપણે માફ કર્યો. થેન્ક યુ. વાહ, અત્યારે બહુ જોરદાર વાતાવરણ ત્યારે એકદમ ધુમ્મસ અને અમે પણ પરસેવે રેબ જેબ. તો હવે લગભગ આ ડુમસનો પુલ આવે ને ત્યાંથી આપણે રિટર્ન લઈશું. ત્યાંથી પાછું રિટર્ન પાછું રાહુલ રાજ મોલ બાજુ અને SV90 સ્કૂલ. લેટ્સ ગો, લગે રહીએ ગાइस. હું કહું મેં यस लगे रहो. वाह, मिलते हैं थोड़ी देर में. 10 किमी गाइस. 4.5 કિમી ડન એનર્જી સાથે. યો બ્રધર્સ, કોઈ રિપ્લાય આપતો નથી આપણને, તો પણ આપણે એને એનર્જી આપીશું. હું કેવું મેહર? यस. અને આ બોલાઈ જાય છે 4.5 કિમી તો મેહર સાચો હતો. ઓહ, બસ ટર્ન આવવા જ આવ્યો છે. ટર્ન લેવી એટલે બધાને ટર્ન લઈ લીધો છે. ઘણા લોકો પાસે આવી જશે. 5 કિમી થાય ને આપણે. હા. 5 કિમી થાય ને 5 કિમી રિટર્ન. ગાઈસ, ફૂલ ઓફ એનર્જી. યો, કોઈ કઈ રિપ્લાય આપતું નથી. બધા હાકી ગયા લાગે છે. લેટ્સ ગો, મિલતે થોડી દેર મેં. A few minutes later. ફાઇનલી 5 કિમી રન થોડા ડેસ્ટિનેશન પર આવી ગયો છે. અહીંયા આપણે જો ટચ કરીને જવાનું છે. લેટ્સ ગો. 5 કિમી ડન, 5 કિમી ટુ ગો. ઓકે મેલ. यस. અત્યારે આ ડુમસનો બ્રિજ છે. વિહાર ને ડુમસ ની વચ્ચે જે આવે ત્યાં છે. ત્યાંથી અમે રિટર્ન પાછા જવાના છે. વાતાવરણ પણ મસ્ત છે. એકદમ હેવી ધુમ્મસ સાથે એટલે રાઇડર્સ ને એકદમ સાયકલ છે. લેટ્સ ગો. गाइस, हमने एक नया स्लोगन अभी तैयार हुआ है कि जीतना इम्पोर्टेंट नहीं है मैराथन में, टिकना इम्पोर्टेंट है. वाह वाह वाह, कर मीर. अरे रे, કેમ આવું કહીશ? અરે મને લાગ્યું તું લાઈવ પાછું બોલવાનું હતું. ના, લાઈવ બી. ગુડ મોર્નિંગ. હા, ફૂલ ઓફ ધ એનર્જી ફોર ધ VR. આપણો ફ્લેગ આવી જશે VR નો. Let's go. But VR, middle of the circle of the VR. तो मजा हो guys. एकदम heavy. 7.5 કિલોમીટર ડન થઈ ગયું છે. Only 3 kilometers to go to complete my Hummer 10 કિમી. Yes, પાછળ લગભગ આવતું છે ને, આવે છે પાછળ, અને આગળ તો બધા નીકળી જશે. અને વેધર એકદમ સુપર. 7:30 વાગ્યા છે. 7:30 વાગ્યા છે એટલે સૂર્ય નથી આવ્યો, પણ આમ ધુમ્મસ રહે ભાઈ, અલગ જ લેવલનો, બહુ જોરદાર. ચાલો મિલતે થોડી દેરમાં. હવે થોડી વારમાં કમ્પ્લીટ થવા જાય છે. તો ફાઇનલી ગાઈસ 10 કિલોમીટર પતવા આવ્યું છે. SFC ગ્લોબલ હવે ગેટ 1 થી રીચ થવા આવ્યો છે. ચલો હવે હમણાં સ્પ્લિટ મારવાના છે અમે, એટલે કે થોડુંક હવે ખાસ દોડીશું. હાલો સ્પ્લિટ મારીએ. 1, 2, 3 સ્ટાર્ટ.
કેમ રમે મજા આવી ગઈ. છેલ્લે સ્પ્લિટ મારી બહુ મજા આવી. હા. બહુ feel જ તો નહીં હતા. મજા આવે જેટલું ભાગે એટલું. એ ચાલો અહીંયા તો મજા દોડવાનું હતું પણ રહી ગયું. Next મેં હવે. અહીંયા જઈએ બધા રન કબૂલ કરી નાખ્યું છે. અમે છેલ્લે રહી ગયા કે શું એલા ફાઇનલ બધા તો ફોટા પાડે. હવે આ લોકોએ ફેશર પણ આપવાના છે. હા ગ્રુપ ફોટો ગાઈઝ. Accept કે એલ હા એલ મારે હા Excel આપી દો ને. હા તો એમ આપી દો. હા એ માલી એ લાવશે. ચાલો હમણાં પહેરી લેવી અને ગ્રુપ ફોટો પાડવાનો છે. ફાઇનલી ટિકિટ કરી લીધું છે ને એસએફસી ગ્લોબલ આપણું 10 કિલોમીટર હતું અહીંયા ડન કર્યું છે અત્યારે. બહુ અમેઝિંગ ફિલિંગ અને વાતાવરણ એકદમ ધુમ્મસ જેવું છે. જોઈ શકો છો બધા ત્યાં રનર જેટલા રજીસ્ટ્રેશન કર્યું હતું બધા અત્યારે આવ્યા છે. સારું ચાલો ગાઈસ તો હમણાં થોડી વાર પછી હમણાં બ્રેકફાસ્ટ કરવાના છે તો હમણાં થોડી વાર પછી જઈએ જ્યાં જવાનું કહે છે ત્યાં. સો આફ્ટર 10 की મેં અત્યારે કયો લોચો છે ગ્રીની ગ્રીન આ બોમ્બે ટી બોમ્બે 4 થી પાવભાજી લોચો ખાઈએ છીએ. ચાલ ભાઈ લઈને આવ્યા. કેવો લાગ્યો? એક નંબર સારો છે. તને કેમ લાગ્યો? સારું કાંઈ નહીં સારું ચાલો કહીશ તો આજની મેરેથોન અહીંયા 10 કિલોમીટર ના લોચો ખાઈને પછી 10 કિલોમીટર જે કીધું એનું ઉતાર રાખવાનું. કાંઈ નહીં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને તો પેલા મળીએ નેક્સ્ટ વીક મેરેથોન છે ક્રીડાઈની એ પણ બહુ હેવી લેવલે છે. લગભગ 2000 પ્લસ લોકો રજીસ્ટ્રેશન કર્યું છે. જોઈએ કેટલા આવે તો નેક્સ્ટ વીક મળીએ. બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું કે ભાઈ સબસ્ક્રાઇબ કરો ભાઈ. અને આવા બ્લોગ નહીં આવે. સારું ચાલો બાય થેન્ક્સ.